નિગમ બીજ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની એક વેરાયટી છે GG35 સોરઠ ગોલ્ડના નામથી જે વેરાયટી વખણાય છે અને જાણીતી છે, એનું વાવેતર કરાવવામાં આવ્યું હતું આ વર્ષે. અને આપણા એક ડીલર થકી જ આપણે અહીંયા ખેડૂત મિત્રને આપેલું હતું, તો આપણે એમની પાસે થોડુંક જાણકારી લઈ કે નવી વેરાયટી છે તો એને શું ખાસિયત લાગે છે નવી વેરાયટીની અંદર, અને આગળ જતા એને કેવો આમાં ઉત્પાદનનું દેખાય છે બીજી વેરાયટી કરતા. તો આ 35 નંબર તમારે પહેલી વખત જ આ વર્ષે વાવી ને, તો કેવી લાગી વેરાયટી? વેરાયટી સારી છે. સારી એટલે કઈ રીતે? બીજા કોઈ ખેડૂતને મારે કેવું હોય તો કઈ રીતના કહી શકી? ઉભળી જાત છે તો કેવી લાગી બીજી વેરાયટી કરતા? વેરાયટી સારી છે, વાયવા જેવી છે, અને ફૂગનું પ્રમાણ ઓછું હોય. બીજી વેરાયટીઓમાં આ વર્ષે ફૂગ દેખાણી છે, એટલી ફૂગ નથી આમાં, એવું કહેવાનું થાય. પોપટામાં ઓલા ડાઘ જે કાળા ડાઘ છે એ આની અંદર આપણે પોપટામાં ક્યાંય દેખાતા જ નથી ટૂંકમાં આ જે વેરાયટી છે એમાં. અને આજે આ વેરાયટીનું વાવેતર તમે કેટલી તારીખે કર્યું હતું? 28/5 ઓરવીન વાવેતર કરેલું છે. 10 મહિનો 20-30 નો હોવાનું. તો આજે આ માંડવી 95 ની આજુબાજુની થઈ ગઈ, અને આ માંડવીના ખરેખર દિવસે 95 થી 105 છે પાકવાના. તો ઉગવાનો ને એવો કઈ પ્રશ્ન દેખાય તમને ક્યાંય? ઉગવામાં ક્યાંય પોપટો દેખાણો નથી. ક્યાંય પોપટો દેખાણો નથી. અને પોપટો કેવો છે ભરાવદાર ને? આમ સારો આસો પોચરો આવે પોપટો, આમ તમે ભાંગો તો ભાંગો તો ભંગાય નહીં. અને તો બીજી વેરાયટી તમે દર વર્ષે કઈ વાવતા? એના કરતા ઉત્પાદનમાં કેવું લાગે? 30% જેવું ફેર 30% જેવો ફેર આવશે. અંદાજિત કેટલું ઉત્પાદન ધાર્યું આમાં? 30 મણ જેવું ઉત્પાદન ધાર્યું છે એક વીઘામાં. તો આપણે કોઈ ખેડૂત મિત્રોને આવતા વર્ષે વાવવાની ભલામણ કરવી કરી શકી? બે ધડકથી